हरे ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रातः क्लेशनाशाय गोविंदाय नमो नमः। श्री कृष्ण राधे 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 राधे। ગઈકાલે આપણે ગીતાજીના 8મા અધ્યાયના 21મા શ્લોક સુધીનું પઠન કર્યું અને અક્ષર વિશે જાણ્યું. હવે આજે આપણે 22મા શ્લોકથી પુનઃ આરંભ કરીએ છીએ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतकलेशनाशाय गोविंदाय नमो नमः. पुरुषः स परं पार्थ भक्त्या लभ्यस्तवन्यया यस्यांतस्थानि भूतानि येन सर्वमिदं ततम्. એટલે સર્વમિદમ તતમ અર્થાત હે પાર્થ પ્રાણીઓ જેની અંદર રહ્યા છે અને જેના વડે આ સર્વ વ્યાપેલું છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરાય છે. એ અવ્યક્તને આપણે અક્ષરને પરમ ભક્તિથી પ્રાપ્ત કરે છે. હે ભરતશ્રેષ્ઠ, યોગીઓ જે કાળે દેહ છોડે તો પુનર્જન્મ પામતા નથી, જ્યારે જે કાળે દેહ છોડે તો પુનર્જન્મ પામે છે તે કાળ વિશે હું કહું છું. ક્યારે જન્મ નથી પામતા યોગીઓ અને ક્યારે જન્મ પામે છે એ સાંભળવાનું છે. જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થોની કામના રહી ન હોય, કાંઈ ઈચ્છા જ ન હોય અને તેમનાથી પર જવાની ભાવના હોય, તેમજ વાદળોથી રહિત ઉત્તરાયણના 6 માસના શુદ્ધ દિવસ જેવી તથા ધુમાડા વિનાના અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઈ હોય ત્યારે દેહનો ત્યાગ કરનાર બ્રહ્મજ્ઞાની બ્રહ્મભાવને પામે છે. બરાબર. ઉત્તરાયણના 6 દિવસમાં દેહ છોડવો એમ નહીં. ઉત્તરાયણના 6 દિવસ જેવી શુદ્ધ ભાવના તમારા આત્માની અંદર હોવી જોઈએ. ઘણા લોકો એમ કે ઉત્તરાયણમાં દેહ છોડી દીધો એટલે સંક્રાંતના દિવસે હારામાં હારું કહેવાય ને આમ તેમ. ના, સંક્રાંત તો માત્ર દાખલા સ્વરૂપ છે. બરાબર. બોધ સ્વરૂપ છે કે સંક્રાંતના ઉત્તરાયણના 6 માસના શુદ્ધ દિવસ જેવી, ઉત્તરાયણના 6 માસ છે બરાબર, એના શુદ્ધ દિવસ જેવી તમારામાં ભાવના હોવી જોઈએ. જે કાળે મનુષ્યમાં સકામ પ્રવૃત્તિ પ્રત્યે વલણ હોય, કામનાઓનો ધુમાડો તથા અજ્ઞાનના અંધકારની રાત્રિ હોય, વાદળોવાળા દક્ષિણાયનના 6 માસ જેવું મન સંશયગ્રસ્ત હોય, ત્યારે ચંદ્ર જેવા પ્રકાશિત વિષયોમાં અંજાયેલો અપૂર્ણ કામનાવાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત ન કરતા મૃત્યુ પામ્યા પછી કામનાઓને લઈને પાછો ફરે છે. આનાથી વિપરીત કે જે સકામ પ્રત્યે વૃત્તિ હોય, દક્ષિણાયનના 6 માસ જેવું મનમાં રાત્રિ જેવું અંધકાર હોય, અને ઉત્તરાયણ અને દક્ષિણાયન 6 માસ આવે છે બરાબર. ઉત્તરાયણ પછી દક્ષિણાયન આવે, એના 6 માસ આવે બરાબર. એટલે એવું જેનું મગજ હોય, માનસિક ભાવના હોય, એ કામનાઓને લઈને પાછો આવે છે, પાછો જન્મ થાય છે. કેમ કે જગતની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય મનાયેલી છે, એકથી પાછો આવતો નથી અને બીજાથી ફરી સંસારમાં પાછો આવે છે. દક્ષિણાયનથી પાછા સંસારમાં આવવું પડે છે. ઉત્તરાયણ પછીના 6 માસ છે, ઉત્તરાયણના 6 માસ જેવી શુદ્ધ બુદ્ધિ હોય એનાથી સંસારમાં પાછું આવવું પડતું નથી બરાબર. આટલું મગજમાં આપણે ધ્યાન કરવું. હે પાર્થ, આ 2 માર્ગોને જાણનારો કોઈ યોગી મોહ પામતો નથી. તેથી અર્જુન, તું સર્વકાળે યોગયુક્ત છો. કેમ કે 2 કાળને જાણી લીધા એટલે યોગયુક્ત થઈ ગયા. ભગવાન શું કે તમને અક્ષરબ્રહ્મ તમને 2 કાળ વિશેની જાણકારી આપે છે. કુલ 2 કાળ વિશે કે ભાઈ આ દક્ષિણાયન કાળ છે અને ઉત્તરાયણ કાળ છે બરાબર. હવે આ 6 માસમાંથી તારે કેવી વૃત્તિ રાખવાની છે બરાબર, એવી પ્રભુ તમને કહે છે. તમે જેવી વૃત્તિ રાખશો એવા કાળમાં તમે મૃત્યુ પામશો
અને એવું તમારું ચિત્ત હશે એ કાળ જેવું, તો તમે એકમાં તમે પાછા આવશો ને એકમાં નહીં આવો. સીધી સટ વાત છે. ગીતાજી આમ સીધું જ વાક્ય સમજાવી દે છે આપણને, પણ આપણે ફરી ફરીને સમજવું પડે છે. જે સમજી જાય એના માટે હાવ સહેલું છે. નથી સમજતા 6 મહિના વિચાર કરે ને તો એને મગજમાં ન ઉતરે. આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં અને દાનોમાં જે પુણ્યનું ફળ કયું છે તે સર્વ ઓળંગી જાય છે અને સનાતન પરમધામને પામે છે. આપણે સનાતન શબ્દ છે ને ઘણીવાર ગીતાજીમાં આવે છે, બરાબર. અને આપણો ધર્મ સનાતન છે. સનાતન એટલે સદાય જે ધર્મ હતો, છે અને રહેશે, એ આપણો ધર્મ છે. આવું માનીને ચાલવું, બરાબર. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અક્ષર બ્રહ્મયોગો નામ અષ્ટમોધ્યાય ઇતિ. ગીતાજી એવી વસ્તુ છે કે તમે ગમે તે કર્મ કરતા હોય, ગમે એવો ખરાબ કર્મનું કરનારો મનુષ્ય એ પણ એકવાર ગીતાજીનું પઠન શરૂઆત કરે તો ધીમે ધીમે એની બુદ્ધિ વિશે ભગવાન પ્રવેશી અને એની મલિન ભાવના દૂર કરી નાખે. શરીરમાં એક અલગ પ્રકારનો પ્રકાશ પ્રવેશે છે. તમે એનો અનુભવ કરી જોજો, બરાબર. તમારે શરૂઆત કરવી. ઘણા લોકોને કંટાળો આવે કે ભાઈ આમાં શું વાંચવાનું, શું સાંભળવાનું. ના, એવું નથી. આપણે કરવાનું આ પૃથ્વી ઉપર જ આપણે આવ્યા ને કરવા માટે. કર્મ છે એ કૃષ્ણ છે, આવું સમજીને ચાલવું, બરાબર. બીજી વાત કે હું રોજ કહું છું એમ બને મારા વિડીયોને, આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ તો ફોલો કરજો. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. બોલવામાં વાણીમાં કંઈ અવિવેક થયો હોય, કોઈને ખોટું લાગ્યું હોય તો ક્ષમા આપશો. કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને પ્રાતઃકલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. અપરાધ સહસ્ત્રાણી કિયંતિ હર્નિશમયા દાસો મમી માત્વા ક્ષમસ્વ પરમેશ્વર ઇતિ.